શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 26મો 23મો અધ્યાય મગધ વંશનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે હવે હું મગધ દેશના બૃહદ્રથના ભાવિ સંતાનોનું અનુક્રમે વર્ણન કરીશ. આ વંશમાં મહાબળવાન અને પરાક્રમી જરાસંધ વગેરે રાજા મુખ્ય હતા. જરાસંધનો પુત્ર સહદેવ, સહદેવનો સોમાપી નામે પુત્ર થશે. સોમાપીમાં શ્રુતસ્રવા, શ્રુતસ્રવાનો અયુતાયુ, આયુતાયુનો નિમિત્ર, નિમિત્રનો સુનેત્ર, સુનેત્રનો બૃહત્કર્મા, બૃહત્કર્માનો સેનેજીત, સેનેજીતનો શ્રુતંજય, શ્રુતંજયનો વિપ્ર અને વિપ્રનો સૂચિ નામે એક પુત્ર થશે. સૂચિનો ક્ષેમ, ક્ષેમ્યનો સુવ્રત, સુવ્રતનો ધર્મ, ધર્મના સુશ્રવા, સુશ્રવાનો દ્રઢસેન, દ્રઢસેનનો સુબત, સુબતનો સુનીત, સુનીતનો સત્યજીત, સત્યજીતનો વિશ્વજીત અને વિશ્વજીતનો રિપુંજય થશે. આ પ્રમાણે બૃહદવંશના રાજાઓ 1000 વર્ષ સુધી મગધમાં શાસન કરશે. ત્યાર પછી આવે છે 24મો અધ્યાય કલયુગના રાજા અને કલિધર્મોનું વર્ણન તથા રાજવંશ વર્ણનનો ઉપસંહાર. શ્રી પરાશરજી બોલ્યા કે બૃહદ વંશના રિપુંજય નામે જે અંતિમ રાજા થશે તેનો સુનિક નામે એક મંત્રી થશે. તે પોતાના સ્વામી રિપુંજયને મારીને પોતાના પુત્ર પ્રદ્યોતનો રાજ્યાભિષેક કરશે. તેનો પુત્ર બાલાક થશે. બલાકનો વિશાખાયુ, વિશાખયુપનો જનક, જનકનો નંદીવર્ધન, નંદીવર્ધનનો પુત્ર નંદી થશે. આ 5 પ્રદ્યોત વંશના રાજાઓ 138 વર્ષ સુધી પૃથ્વીનું પાલન કરશે. નંદીનો પુત્ર શિશુનાભ થશે. શિશુનાભનો કાકવર્ણ, કાકવર્ણનો ક્ષેમધર્મા, ક્ષેમધર્માના શત્રુજા, ક્ષતોજાનો વિધિસાર, વિધિસારનો અજાતશત્રુ, અજાતશત્રુનો અર્ભક, અર્ભકનો ઉદયન, ઉદયનનો નંદીવર્ધન અને નંદીવર્ધનનો પુત્ર મહાનંદી થશે. આ શિશુનાભ વંશના રાજાઓ 362 વર્ષ પૃથ્વીનું શાસન કરશે. મહાનંદીનો શુદ્રાના ગર્ભથી ઉત્પન્ન મહાપદ્મ નામે નંદ બીજા પરશુરામની જેમ સંપૂર્ણ ક્ષત્રિયોનો નાશ કરનાર થશે. ત્યારથી શુદ્ર જાતિના રાજાઓ રાજ્ય કરશે. રાજા મહાપદ્માં સંપૂર્ણ પૃથ્વીનું એક છત્ર અને ઉલ્લંઘન ન કરી શકાય તેવું રાજ્ય શાસન કરશે. તેના સુમાલી વગેરે 8 પુત્રો થશે જે મહાપદ્મની પાછળ પૃથ્વીનું રાજ્ય કરશે. મહાપદ્મ અને તેના પુત્ર 100 વર્ષ સુધી પૃથ્વીનું શાસન કરશે. ત્યાર પછી આ નવે નંદોને કૌટિલ્ય નામે એક બ્રાહ્મણ નાશ કરશે. તેનો અંત થયા પછી મૌર્ય રાજાઓ પૃથ્વીનું શાસન કરશે. કૌટિલ્ય જ મુરા નામની દાસીથી નંદ દ્વારા ઉત્પન્ન થયેલા ચંદ્રગુપ્તને રાજ્ય પર અભિષિક્ત કરશે. ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર, બિંદુસારનો અશોકવર્ધન, અશોકવર્ધનનો સુઈસા, સુઈસાનો દશરથ, દશરથનો સંયુત, સંયુતનો શાલિસુક, શાલિસુકનો સોમ, સોમશર્માનો શતધન્વા તથા શતધન્વાનો પુત્ર બૃહદત્ત થશે. આ પ્રમાણે 173 વર્ષ સુધી એ 10 મૌર્યવંશી રાજાઓ રાજ્ય કરશે. એમના પછી પૃથ્વી પર શૃંગવંશીય રાજાઓ થશે. તેમાં પહેલો પુષ્યમિત્ર નામે સેનાપતિ પોતાના સ્વામીને મારીને સ્વયં રાજ્ય કરશે. તેનો પુત્ર અગ્નિમિત્ર થશે. અગ્નિમિત્રનો પુત્ર સુજ્યેષ્ઠ, સુજ્યેષ્ઠનો વસુમિત્ર, વસુમિત્રનો ઉંદક, ઉંદકનો પુલિંદ, પુલિંદકનો ઘોષવસુ, ઘોષવસુનો વજ્રમિત્ર, વ્રજમિત્રનો ભાગવત અને ભાગવતનો પુત્ર દેવભૂતિ થશે. આ શૃંગ રાજાઓ 112 વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. ત્યારબાદ આ પૃથ્વી કણ્વ રાજાઓના અધિકારમાં ચાલી જશે. શૃંગ વંશનો અતિ વ્યસનશીલ રાજા દેવભૂતિને કણ્યવંશીય વસુદેવ નામનો તેનો મંત્રી મારીને સ્વયં રાજ્ય કરશે. તેનો પુત્ર ભૂમિત્ર, ભૂમિત્રનો નારાયણ તથા નારાયણનો પુત્ર સુશર્મા થશે. આ 4 કણ્વ રાજાઓ 45 વર્ષ સુધી પૃથ્વીના અધિપતિ રહેશે. કણ્વ વંશના સુશર્માને તેનો બલિપુચ્છક નામનો અંધ્ર જાતિનો સેવક મારીને પૃથ્વીનો ભોગ કરશે. તેના પછી તેનો ભાઈ કૃષ્ણ પૃથ્વીનો સ્વામી થશે. તેનો પુત્ર શાંતકર્ણી થશે. શાંતકર્ણીનો પુત્ર પૂર્ણોત્સંગ, પૂર્ણોત્સંગનો શતકર્ણી, સાતકર્ણીનો લંબોદર અને લંબોદરનો પિલક નામ, પિલકનો મેઘસ્વાતી, મેઘસ્વાતીનો પટુમાન, પટુમાનનો અરિષ્ટકર્મા, અરિષ્ટકર્માનો હલાહલ, હલાહલનો પલક, પલકનો પુલિંદસેન, પુલિંદસેનનો સુંદર, સુંદરનો શતકર્ણી, શતકર્ણીનો શિવસ્વાતી, શિવસ્વાતીનો ગોમતીપુત્ર, ગોમતીપુત્રનો અલિમાન, અલિમાનનો શાંતિકર્ણી, શાંતકર્ણીનો શિવિશ્રિત, શિવિશ્રિતનો શિવસ્કંધ, શિવસ્કંધનો યજ્ઞશ્રી, યજ્ઞશ્રીનો દ્વિયજ્ઞ, દ્વિયજ્ઞનો ચંદ્રશ્રી તથા ચંદ્રશ્રીનો પુત્ર પુલોમાચી થશે. આ પ્રમાણે આ 30 આંધ્રભૃત્ય 400 રાજાઓ 56 વર્ષ સુધી ભોગવશે. તેમની પાછળ 7 અભિર અને 10 ગર્દભીલ રાજા થશે. પછી 16 શક રાજા થશે. તેમના પછી 8 યવન, 14 તુર્ક, 13 મુંડ અને 11 મનોજાતિના રાજાઓ 1090 વર્ષ પૃથ્વીનું શાસન કરશે. એમનામાં પણ 11 મૌન રાજા પૃથ્વીને 300 વર્ષ સુધી ભોગવશે. તેમના પછી કૌકિલ નામનો યવન જાતિના અભિષેક રહિત રાજા થશે. તેમનો વંશધર વિંધ્યશક્તિ થશે. વિંધ્યશક્તિનો પુત્ર પુરંજય થશે. પુરંજયનો રામચંદ્ર, રામચંદ્રનો ધર્મવર્મા, ધર્મવર્માનો વંગ, વંગનો નંદન, નંદનનો પુત્ર સુનંદી થશે. સુનંદીના નંદીયશા, શુક્ર અને પ્રવીર આ 3 ભાઈ થશે. આ બધા 106 વર્ષ રાજ્ય કરશે. અને પછી 13 તેમના વંશના અને 3 બહલિક રાજાઓ થશે. ત્યાર પછી 13 પુષ્પમિત્ર અને પટુમિત્ર વગેરે તથા 7 આધ્રમંડલિક રાજાઓ થશે. તથા 9 રાજાઓ ક્રમશઃ કૌશલ દેશમાં રાજ્ય કરશે. નિષદ દેશના સ્વામી પણ તેઓ જ થશે. મગધ દેશમાં વિસ્ફટિક નામે રાજા અન્ય વર્ણોને પ્રવૃત્ત કરશે. તે કેવર્ત, વટુ, પુલિંદ અને બ્રાહ્મણોને રાજ્યમાં નિયુક્ત કરશે. સંપૂર્ણ ક્ષત્રિય જાતિને ઉચ્છેદિત કરીને પદ્માવતીપુરમાં નાગો તથા ગંગાની નિકટના પ્રયાગ અને ગયામાં માગધ અને ગુપ્ત રાજાઓ રાજ્ય કરશે. કૌશલ, આંધ્ર, પુંડ, તામલી,
તામ્રલિપ્ત અને સમુદ્ર તટે આવેલી પુરીની દેવરક્ષિત નામે એક રાજા રક્ષા કરશે. કલિંગ, માહિષ, મહેન્દ્ર અને ભૌમ વગેરે દેશોનો ગુહ રાજાઓ ભોગવશે. નૈષદ, નૈમિષિક અને કાલકોષ વગેરે દેશોને માણી, ધાન્યક વંશના રાજાઓ ભોગવશે. ત્રેરાજ્ય અને મૂષિક દેશો પર કનક નામે રાજાનું રાજ્ય થશે. સૌરાષ્ટ્ર, અવંતી, શુદ્ર, અભિર તથા નર્મદા તટ પર આવેલી મરુભૂમિ પર વ્રાત્ય, દ્વિજ, અભિર અને શુદ્ર વગેરેનું શાસન થશે. સમુદ્ર તટ, દાવીર, કોદી, ચંદ્રભાગા અને કાશ્મીર વગેરે દેશોને વ્રાત્ય, મલેચ્છ અને શુદ્ર વગેરે રાજાઓ ભોગવશે. એ બધા રાજાઓ પૃથ્વી પર એક જ સમયે થશે. એ બધા પ્રસન્નતા ઓછી અને ક્રોધી વધારે, હંમેશા અધર્મ અને મિથ્યા ભાષણમાં રુચિ ધરાવનારા, સ્ત્રી, બાળક અને ગયોની હત્યા કરનારા, પરધનનું હરણ કરનારા, અલ્પ શક્તિના, તામસી પ્રકૃતિના, ઉત્થાન અને પતન સાથોસાથ અલ્પ આયુના, અપાર કામનાવાળા, અલ્પ પુણ્યશીલ અને અતિ લોભી થશે. આ બધા દેશોને એકબીજા સાથે સંયુક્ત કરી દેશે તથા તે રાજાઓના આશ્રયથી જ બળવાન અને તેમના જ સ્વભાવનું અનુકરણ કરનાર, મલેચ્છ તથા આર્ય વિપરીત આચરણ કરતા રહીને તમામ પ્રજાને નષ્ટભ્રષ્ટ કરી દેશે. તે દિવસે દિવસે ધર્મ અને અર્થનો થોડો થોડો હાસ તથા ક્ષય થવાના કારણે સંસારનો ક્ષય થઈ જશે. તે સમયે પૈસાદાર જ કુળવાન ગણાશે. બળદ સંપૂર્ણ ધર્મનો હેતુ હશે. પરસ્પરની રુચિ જ દાંપત્ય સંબંધમાં કારણ હશે. સ્ત્રીત્વ ઉપભોગમાં હેતુ હશે. અર્થાત સ્ત્રીની જાતિ, કુલ વગેરેનો વિચાર કરાશે નહીં. મિથ્યા ભાષણ જ વ્યવહારમાં સફળતા પ્રાપ્ત કરવાનો હેતુ થશે. જળની સુલભતા અને સુગમતા જ પૃથ્વીની સ્વીકૃતિનો હેતુ હશે. અર્થાત પુણ્ય તીર્થાદિકનો કોઈ વિચાર નહીં થાય. જ્યાંનું હવામાન ઉત્તમ હશે તે ભૂમિ ઉત્તમ માનવામાં આવશે. યજ્ઞ, પવિત્ર, બ્રાહ્મણત્વનો પરિચય હશે. રત્ન વગેરે ધારણ કરવા એ જ પ્રશંસાનો હેતુ હશે. બાહ્ય ચિહ્નો જ આશ્રમનો હેતુ હશે. અન્યાય જ આજીવિકાનો હેતુ હશે. દુર્બળતા જ બેકારીની નિશાની હશે. નિર્ભયતાપૂર્વક ધૃષ્ટતા સાથે બોલવું પાંડિત્ય કહેવાશે. નિર્ધનતા જ સાધુતાની ઓળખ હશે. સ્નાન જ સાધનાનો હેતુ હશે. દાન જ ધર્મનો હેતુ હશે. સ્વીકાર કરી લેવો એ જ લગ્ન થયું કહેવાશે. અર્થાત સંસ્કાર વગેરેની અપેક્ષા ન રાખી પરસ્પરના સ્નેહ બંધનથી દાંપત્ય સંબંધ સ્થાપિત થઈ જશે. સારી રીતે બની ઠનીને રહેનાર સુપાત્ર ગણાશે. દૂરના દેશનું જળ તથા તીર્થનો જળનો હેતુ થશે તથા કપટવશ ધારણ કરવો એ જ ગૌરવનું કારણ હશે. આ પ્રમાણે પૃથ્વી પર વિવિધ દોષોના પ્રસારથી બધા વર્ણોમાં જે બળવાન હશે તે રાજા બની બેસશે. આ પ્રમાણે અતિ લોભી રાજાઓના કારભારને સહન ન કરી શકવાના લીધે પ્રજા પર્વતોની કંદરાઓનો આશ્રય લેશે તથા મધ, શાક, મૂળ, ફળ, પત્ર અને પુષ્પ વગેરે ખાઈને દિવસો પસાર કરશે. વૃક્ષોના પાંદડા અને વલકલ તેમના પહેરવા ઓઢવાના કપડાં હશે. સંતાનો વધારે હશે. બધા લોકોને ઠંડી, પવન, ગરમી અને વરસાદના કષ્ટો સહન કરવા પડશે. કોઈ પણ મનુષ્ય 23 વર્ષ સુધી જીવી નહીં શકે. આ પ્રમાણે કલયુગમાં સંપૂર્ણ પ્રજા નિરંતર ક્ષીણ થતી રહેશે. આ પ્રમાણે શ્રોત અને સ્માર્ત ધર્મનો અત્યંત હાસ થઈ જશે તથા કલયુગનો મોટો ભાગ પસાર થઈ જશે. ત્યારે શંબલ ગામના નિવાસી બ્રાહ્મણ શ્રેષ્ઠ વિષ્ણુયશાને ઘેર સંપૂર્ણ સંસારના રચયિતા, ચરાચર ગુરુ, આદિ, મધ્ય અને અંતરહિત બ્રહ્મમય આત્મ સ્વરૂપ ભગવાન વાસુદેવ પોતાના અંશથી અષ્ટ ઐશ્વર્યયુક્ત કલ્કીરૂપે સંસારમાં અવતાર લઈને અપાર શક્તિ અને મહાત્મયથી સંપન્ન થઈને સર્વ મલેચ્છ, ડાકુ, દુષ્ટાચારી તથા દુષ્ટચિત્તના લોકોનો ક્ષય કરશે અને સમસ્ત પ્રજાને પોતપોતાના ધર્મમાં નિયુક્ત કરશે. ત્યાર પછી કલયુગ પૂરો થઈ જતાં રાત્રિના અંતમાં જાગેલાની જેમ તે સમયના લોકોની બુદ્ધિ સ્વચ્છ સ્ફટિકમણી જેવી નિર્મળ થઈ જશે. તે મૂળભૂત સર્વે મનુષ્યો મોટી ઉંમરે પણ સંતાન ઉત્પન્ન કરી શકશે. તેમાં તે સંતાનો સતયુગના ધર્મનું અનુસરણ કરનારા થશે. આ વિષયમાં એવું કહેવાય છે કે જે સમયે ચંદ્રમા, સૂર્ય અને બૃહસ્પતિ પુષ્ય નક્ષત્રમાં સ્થિત થઈને એક રાશિ પર એક વાસે આવશે તે જ સમયે સતયુગનો આરંભ થઈ જશે. હે મુનિ શ્રેષ્ઠ, તમને તે બધા તમામ વંશોના ભૂત, ભવિષ્ય અને વર્તમાનના બધા જ રાજાઓનું વર્ણન કરી સંભળાવ્યું. પરીક્ષિતના જન્મથી નંદના અભિષેક સુધી 1050 વર્ષનો સમય જાણી લેવો જોઈએ. સપ્તર્ષિઓમાં જે પુલસ્ત્ય અને ક્રતુ બે નક્ષત્ર આકાશમાં પ્રથમ દેખાય છે તેમની વચ્ચે રાતના સમયે જે દક્ષિણોત્તર રેખા પર સમસ્થાનમાં સ્થિત અશ્વિની વગેરે નક્ષત્ર છે તેમનામાંથી દરેક નક્ષત્ર પર સપ્તર્ષિઓ 100 વર્ષ રહે છે. હે દ્વિજોત્તમ, પરીક્ષિતના સમયમાં તે સપ્તર્ષિઓ મઘા નક્ષત્ર પર હતા. તે સમયે 1200 વર્ષ પ્રમાણનો કલયુગ આરંભ થયો હતો. હે દ્વિજ, જે સમયે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વાસુદેવ નિજધામમાં પધાર્યા હતા તે જ સમયે પૃથ્વી પર કલયુગનો આરંભ થયો હતો. જ્યાં સુધી ભગવાન પોતાના ચરણ કમળોથી પૃથ્વીનો સ્પર્શ કરતા રહ્યા ત્યાં સુધી પૃથ્વીનો સ્પર્શ કરવાની કલયુગની હિંમત ના આવી. સનાતન પુરુષ ભગવાન વિષ્ણુના અંશાવતાર શ્રી કૃષ્ણચંદ્રના સ્વર્લોક ધર્મ પધાર્યા પછી ભાઈઓ સહિત ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિરે પોતાના રાજ્યને છોડી દીધું. શ્રી કૃષ્ણચંદ્રના અંતર્ધ્યાન થઈ જતા વિપરીત લક્ષણોને જોઈને પાંડવોએ પરીક્ષિતને રાજપદ પર અભિષિક્ત કરી દીધા. જે સમયે આ સપ્તર્ષિઓ પૂર્વસઢા નક્ષત્ર પર જશે તે સમયે રાજા નંદના સમયથી કલયુગનો પ્રભાવ વધશે. જે દિવસે ભગવાન કૃષ્ણચંદ્ર
પરધામ ગયા હતા તે જ દિવસે કલયુગ આવી ગયો હતો. હવે તમે કલયુગના વર્ષોની સંખ્યા સાંભળો. હે દ્વિજ, માનવીય વર્ષગણના પ્રમાણે કલયુગ 3,60,000 વર્ષ રહેશે. ત્યાર પછી 1200 દિવ્ય વર્ષો સુધી કૃતયુગ રહેશે. હે દ્વિજ શ્રેષ્ઠ, દરેક યુગમાં હજારો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર મહાત્માઓ થઈ ગયા છે. તેઓ ઘણી મોટી સંખ્યામાં હોવાથી તથા તેમનામાં સમાનતા હોવાના કારણે કુળોમાં પુનરુક્તિ થઈ જવાના ભયથી મેં તે બધાના નામ જણાવ્યા નથી. પુરુવંશના રાજા દેવપી તથા ઈક્ષ્વાકુ કુળના રાજા પુરુ આ બંને અત્યંત યોગબળથી સંપન્ન છે અને કલાપ ગ્રામમાં રહે છે. સતયુગનો આરંભ થતાં તેઓ ફરી મૃત્યુલોકમાં આવીને ક્ષત્રિય કુળ પ્રવર્તક થશે. તેઓ અનુગામી મનુવંશના બીજરૂપ છે. સતયુગ, ત્રેતા અને દ્વાપર આ 3 યુગોમાં આ જ ક્રમથી મનુપુત્રો પૃથ્વીનો ભોગ કરે છે. પછી કલયુગમાં આમનાથી કોઈ આગામી મનુ સંતાનોના બીજરૂપે સ્થિત રહે છે, જેમ આજકાલ દેવપી અને પુરુ છે. આ પ્રમાણે મેં તમને સંપૂર્ણ રાજવંશોનું આ સંક્ષિપ્ત વર્ણન કહી સંભળાવ્યું. એમને પૂરેપૂરું વર્ણન તો 100 વર્ષ પણ કરી શકાય એમ નથી. આ નાશવાન શરીરમાં મોહથી અંધ બનેલા તથા બીજા પણ એવા અનેક રાજાઓ થઈ ગયા છે, જેમણે આ પૃથ્વીને પોતાની મિલકત માની છે. આ પૃથ્વી કઈ રીતે અચળ ભાવથી મારી, મારા પુત્રની અથવા મારા વંશની થશે, આની ચિંતામાં દુઃખિત થયેલા આ બધા જ રાજાઓનો અંત થઈ ગયો. આની જ ચિંતામાં ડૂબેલા રહીને આ બધા રાજાઓના પૂર્વોત્તર રાજાઓ ચાલ્યા ગયા અને એમાં જ મગ્ન રહીને ભવિષ્યના રાજાઓ પણ મૃત્યુના મુખમાં ચાલ્યા જશે. આ પ્રમાણે પોતાની જીત માટે રાજાઓને અથાગ પ્રયત્ન કરતા જોઈને પૃથ્વી શરદ ઋતુના પુષ્પોની જેમ જાણે હસી રહી છે. હે મૈત્રેય, હવે તમે પૃથ્વીએ કહેલા થોડા શ્લોકને સાંભળો. પૂર્વકાળે આ શ્લોકમાં આસિત મુનિઓ ધર્મનિષ્ઠ રાજા જનકને સંભળાવ્યા હતા. પૃથ્વી કહે છે કે અહો, બુદ્ધિમાન હોવા છતાં પણ આ રાજાઓ કેવો મોહ થઈ રહ્યો છે, જેના કારણે તેઓ પાણીના પરપોટાની જેમ ક્ષણજીવી હોવા છતાં પણ પોતાની સ્થિરતામાં આટલો વિશ્વાસ રાખે છે. આ લોકો પ્રથમ પોતાને જીતે છે અને પછી પોતાના મંત્રીઓને તથા ત્યાર પછી ક્રમશઃ પોતાના સેવકો, નગરજનો અને શત્રુઓને જીતવા ઈચ્છે છે. આ જ ક્રમે અમે સમુદ્ર સુધીની આ સંપૂર્ણ પૃથ્વીને જીતી લઈશું. એવી બુદ્ધિથી મોહિત થયેલા એ લોકો પોતાની નજીકના મૃત્યુને જોતા નથી. જો સમુદ્રથી ઘેરાયેલું આ સંપૂર્ણ ભૂમંડળ પોતાને વશ થઈ જાય તો પણ મન પર મનને જીતવાની અપેક્ષા એનું મૂલ્ય જ શું છે? કારણ કે મોક્ષ તો મન પરના વિજયથી પ્રાપ્ત થાય છે. જેને છોડીને આ લોકોના પૂર્વજ ચાલ્યા ગયા, જેને પોતાની સાથે લઈને એના પિતા પણ ગયા નથી, તેવી મને અત્યંત મૂર્ખતાવશ આ રાજાઓ જીતવા માગે છે. જેમનું ચિત્ત મમતાથી ભરેલું છે તે પિતા, પુત્ર અને ભાઈઓમાં અતિ મહાન મોહના કારણે મારા જ માટે પરસ્પર ક્લેશ થાય છે. જે રાજાઓ અહીં થઈ ચૂક્યા છે તે બધાની આવી કુબુદ્ધિ રહી છે. આ સંપૂર્ણ પૃથ્વી મારી જ છે અને મારા પછી પણ હંમેશા મારા સંતાનોની રહેશે. આ પ્રમાણે મારામાં મમતા કરનાર એક રાજાને મને મૂકીને મૃત્યુના મુખમાં જતો જોઈને પણ ન જાણે કઈ રીતે તેનો ઉત્તરાધિકારી પોતાના હૃદયમાં મારા માટે મમતાનું સ્થાન આપે છે. જે રાજાઓ દૂતો દ્વારા પોતાના શત્રુઓને એમ કહેવડાવે છે કે આ પૃથ્વી મારી છે, તમે લોકો આને છોડીને તુરત ચાલ્યા જાઓ, એમના પર મને બહુ હસવું આવે છે અને પછી તે મૂઢ લોકો પર મને દયા પણ આવી જાય છે. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, પૃથ્વીના કહેલા આ શ્લોકને જે પુરુષ સાંભળે છે તેની મમતા એ જ પ્રમાણે લીન થઈ જશે, જેમ સૂર્યના તાપમાં બરફ પીગળી જાય છે. આ પ્રમાણે મેં તમને સારી રીતે મનુવંશનું વર્ણન કહી સંભળાવ્યું. જે વંશના રાજાઓ શાશ્વત એવા ભગવાન વિષ્ણુના અંશના જ હતા, જે પુરુષ આ મનુવંશનું શ્રવણ કરે છે તે શુદ્ધાત્મા, સર્વ પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય જીતેન્દ્રિય થઈને સૂર્ય અને ચંદ્રમાના આ પ્રશંસનીય વર્ણનોનું સંપૂર્ણ વર્ણન સાંભળે છે, તેને અપાર ધન, ધાન્ય અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. મહાબળવાન, મહાપરાક્રમી, અનંત ધન સંગ્રહ કરનાર તથા પરમ નિષ્ઠાવાન ઈક્ષ્વાકુ, જૂન, માંધાતા, સગર, અવિક્ષિત, રઘુવંશના રાજાઓ તથા નહુસ અને યયાતિ વગેરેના ચરિત્ર સાંભળીને કે જેમની આજે કાળના પ્રભાવથી કથાઓ માત્ર શેષ રહી ગઈ છે, જ્ઞાની મનુષ્ય પુત્ર, સ્ત્રી, ઘર, ક્ષેત્ર અને ધન વગેરેમાં મમતા કરશે નહીં. જે શ્રેષ્ઠ પુરુષોએ ઊંચા હાથે અનેક વર્ષ સુધી કઠણ તપ કર્યું હતું તથા વિવિધ પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું, તેવા અતિ બળવાન અને મહાપરાક્રમી રાજાઓની કાળના પ્રભાવે માત્ર વાતો જ થઈ રહી છે. જે પૃથ્વીરાજા પોતાના શત્રુઓને જીતીને સ્વચ્છંદ ગતિએ સર્વલોકમાં વિચરતો હતો, આજે જ કાળ વાયુની પ્રેરણાથી અગ્નિમાં નાખેલા રૂના ઢગલાની જેમ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયો છે. જે કાર્તવીર્ય પોતાના તમામ શત્રુઓનો સંહાર કરી સઘળા દ્વીપો પર આધિપત્ય જમાવી તેમને ભોગવતો હતો, તે જ આજે આવી કથાના પ્રસંગો સાંભળીને એવી શંકા થાય છે, ખરેખર આવું બન્યું હતું કે નહીં? 10 દિશાઓને પ્રકાશિત કરનારો રાવણ, અવિક્ષિત અને રામચંદ્ર વગેરેના ક્ષણભંગુર ઐશ્વર્યને ધિક્કાર છે. એ સિવાય કાળના ક્ષાણિક ઉત્પાતને કારણે આજે તેની રાખોડી માત્ર પણ કેમ બચી ન શકી? જે માંધાતા આ પૃથ્વી પરનો ચક્રવર્તી સમ્રાટ હતો, આજે તેની માત્ર કથાઓ જ જાણ થાય છે. એવો કોણ મંદ બુદ્ધિનો હશે જે આ બધું સાંભળ્યા પછી પણ પોતાના શરીરમાં પણ મમતા રાખશે? પૃથ્વી વગેરેમાં મમતા કરવાની જ વાત ક્યાં છે? ભગીરથ, સગર, કુકુત્સ, રાવણ, રામચંદ્ર, લક્ષ્મણ અને યુધિષ્ઠિર વગેરે પહેલાં થઈ ગયા છે. એ વાત તદ્દન સાચી છે, કોઈ પણ રીતે મિથ્યા થતી નથી, પરંતુ આજે તે ક્યાં છે એ આપણે જાણતા નથી.
હે વિપ્રવર, વર્તમાન અને ભવિષ્યના જે મહાપરાક્રમી રાજાઓનું મેં વર્ણન કર્યું છે તે તથા બીજા લોકો પર જણાવેલા રાજાઓની જેમ વાર્તારૂપ બની જશે. આવું જાણીને પુત્ર, પુત્રી અને જમીન વગેરે અને બીજા પ્રાણીઓની વાત તો બાજુએ રહી, બુદ્ધિમાન મનુષ્ય પોતાના દેહની મમતા કરવી નહીં. ત્યાર પછી આવે છે 5મો અંશ, તેનો પહેલો અધ્યાય. વસુદેવ દેવકીનો વિવાહ. પાપના ભારથી દુઃખી પૃથ્વીનું દેવતાઓ સાથે ક્ષીર સમુદ્ર પર જવું અને ભગવાને પ્રગટ થઈ તેને ધીરજ આપી. કૃષ્ણાવતારનો ઉપક્રમ. શ્રી મૈત્રેયજી બોલ્યા કે ભગવાન, તમે રાજાઓના સંપૂર્ણ વંશનો વિસ્તાર તથા તેમના ચરિત્રનું ક્રમશઃ યથાવત વર્ણન કર્યું. હવે હે બ્રહ્મર્ષિ, યદુકુળમાં જે ભગવાન વિષ્ણુનો અંશાવતાર થયો હતો તેને હું તત્વત અને વિસ્તારપૂર્વક સાંભળવા માગું છું. હે મુને, ભગવાન પુરુષોત્તમે પોતાના અંશાંશથી પૃથ્વી પર અવતાર લઈને જે કર્મ કર્યા હતા તે બધાનું વર્ણન કરીને તમે મને સંભળાવો. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, તમે મને જે પૂછ્યું છે તે સંસારમાં પરમ મંગળકારી ભગવાન વિષ્ણુના અંશાવતારના ચરિત્ર સાંભળો. હે મહામુને, પૂર્વકાળમાં દેવકની મહાભાગ્યશાળી પુત્રી દેવી સ્વરૂપા દેવકીની સાથે વસુદેવજીએ લગ્ન કર્યા. વસુદેવ અને દેવકીના લગ્ન પછી વિદાય વખતે ભોજનંદન કંસ સારથી બનીને તે બંનેનો માંગલિક રથ હાંકવા માંડ્યો. તે જ સમયે મેઘ જેવા ગંભીર અવાજે થયેલી આકાશવાણી મોટા અવાજે કંસને ઉદ્દેશીને આ પ્રમાણે બોલી: અરે મૂર્ખ, પતિની સાથે રથ પર બેઠેલી જે દેવકીને તું લઈને જઈ રહ્યો છે તેનો 8મો ગર્ભ તારા પ્રાણ હરી લેશે. શ્રી પરાશરજી બોલ્યા કે આ સાંભળતા જ મહાબલી કંસ મ્યાનમાંથી તલવાર કાઢીને દેવકીને મારવા તૈયાર થયો. ત્યારે વસુદેવજી આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે મહાભાગ, હે અનગ, તમે દેવકીનો વધ કરશો નહીં. હું તેના ગર્ભથી ઉત્પન્ન થનારા બધા બાળક તમને સોંપી દઈશ. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજોત્તમ, ત્યારે સત્યના ગૌરવથી કંસે વસુદેવજીને બહુ સારું કહી દેવકીનો વધ ન કર્યો. આ સમયે પાપના અત્યંત ભારથી પીડિતા પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને સુમેરુ પર્વત પર દેવતાઓ પાસે ગઈ. ત્યાં તેણે દુઃખી થઈને બ્રહ્માજી સહિત બધા દેવતાઓને પ્રણામ કરી કરુણ સ્વરમાં પોતાનું તમામ વૃત્તાંત કહ્યું. પૃથ્વી બોલી કે જે રીતે અગ્નિ સોનાના અને સૂર્ય ગો સમૂહના પરમ ગુરુ છે, તે જ પ્રમાણે બધા લોકના ગુરુ શ્રી નારાયણ મારા ગુરુ છે. તે પ્રજાપતિઓના સ્વામી અને પૂર્વજોના પણ પૂર્વજ બ્રહ્માજી છે તથા તેઓ જ કાળા કાષ્ટ નિમેષરૂપી અવ્યક્ત મૂર્તિમાન કાળ છે. હે દેવ શ્રેષ્ઠ ગણ, તમે સર્વે પણ તેમના જ અંશ સ્વરૂપ છો. આદિત્ય, મરુદગણ, સાધ્યગણ, રુદ્ર, વસુ, અગ્નિ, પિતૃ અને અત્રિ વગેરે પ્રજાપતિઓ આ બધા અપ્રમેય મહાત્માઓ વિષ્ણુના જ રૂપ છે. યક્ષ, રાક્ષસ, દૈત્ય, પિશાચ, સર્પ, દાનવ, ગંધર્વ અને અપ્સરા વગેરે પણ મહાત્મા વિષ્ણુના જ રૂપ છે. ગ્રહ, નક્ષત્ર તથા તારાઓથી વિચિત્ર આકાશ, અગ્નિ, જળ, વાયુ, હું અને ઇન્દ્રિયોના તમામ વિષય આ બધું જગત વિષ્ણુમય છે. છતાં પણ તે અનેક રૂપધારી વિષ્ણુના આ રૂપ સમુદ્રના તરંગોની જેમ રાત દિવસ એક બીજાના બાધ્ય બાધક થતા રહે છે. અત્યારે કાલનેમી વગેરે દૈત્યો મૃત્યુલોક પર અધિકાર જમાવીને નિરંતર લોકોને દુઃખી કરી રહેલા છે. જે કાલનેમીને શક્તિશાળી ભગવાન વિષ્ણુએ માર્યો હતો તે જ અત્યારે ઉગ્રસેનના પુત્ર મહાન અસુર કંસ રૂપે ઉત્પન્ન થયો છે. અરિષ્ટ, ધેનુક, કેશી, પ્રલંબ, નરક, સુંદ, બલિનો પુત્ર અતિ ભયંકર બાણાસુર તથા બીજા પણ જે મહાબળવાન દુરાત્મા રાક્ષસ રાજાઓના ઘરમાં પેદા થયા છે તેમને હું ગણાવી શકું એમ નથી. હે દિવ્ય દેહધારી દેવતાઓ, અત્યારે મારા ઉપર મહાબળવાન અને અભિમાની અનેક દૈત્ય રાજાઓની અને અક્ષોહિણી સેનાઓની છે. જે અમરેશ્વરો, હું આપને એ જણાવી દઉં કે હવે હું તેમના ભારથી અત્યંત દુઃખી થઈને પોતાને ધારણ કરવા અસમર્થ છું. તેથી હે મહાભાગ દેવતાઓ, આપ સૌ મારો ભાર ઉતારવા હવે કોઈ એવો ઉપાય કરો જેથી હું અત્યંત દુઃખી થઈને રસાતળમાં ન ચાલી જાઉં. પૃથ્વીના વાક્યો સાંભળીને તેનો ભાર ઉતારવામાં સંદર્ભમાં સઘળા દેવતાઓની પ્રેરણાથી બ્રહ્માજીએ કહેવાનો પ્રારંભ કર્યો. બ્રહ્માજી બોલ્યા કે હે દેવતાઓ, પૃથ્વી જે કંઈ કહ્યું છે તે તદ્દન સાચું છે. વાસ્તવમાં હું શંકર, તમે બધાય નારાયણ સ્વરૂપ જ છીએ. તેમની જે વિભૂતિઓ છે તેમની પરસ્પર ન્યૂનતા અને અધિકતા જ બાધ્ય બાધક રૂપે રહ્યા કરે છે. તેથી આવો હવે આપણે બધા ક્ષીરસાગરના પવિત્ર તટ પર જઈ ત્યાં શ્રીહરિની આરાધના કરીને આ સઘળો વૃત્તાંત તેમને જણાવી દઈએ. શ્રી વિશ્વરૂપ સર્વાત્મા હંમેશા સંસારના હિત માટે પોતાના શુદ્ધ સાત્વાંશથી અવતરીને પૃથ્વી પર ધર્મની સ્થાપના કરે છે. શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે કહીને દેવતાઓ સાથે પિતામહ બ્રહ્માજી ત્યાં ગયા અને એકાગ્રચિત્તે શ્રી ગરુડધ્વજ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે હે દેવવાણીના અગોચર પ્રભો, પરા અને અપરા એ બંને વિદ્યાઓ આપ જ છો. હે નાથ, તે બંનેમાં આપના જ વ્યક્ત અને અવ્યક્ત રૂપ છે. હે અત્યંત સૂક્ષ્મ, હે વિરાટ સ્વરૂપ, હે સર્વજ્ઞ શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ, આ બંનેના આપના બ્રહ્મમય રૂપ છે. આપ જ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છો તથા આપ જ શિક્ષા, નિરુક્ત, કલ્પ, છંદ અને જ્યોતિષશાસ્ત્ર છો. હે પ્રભો, હે અધોક્ષજ, ઇતિહાસ, પુરાણ, વ્યાકરણ, મીમાંસા, ન્યાસ અને ધર્મશાસ્ત્ર આ સર્વ પણ આપ જ છો. હે આદ્યપતે, જીવાત્મા, પરમાત્મા, સ્થૂળ, સૂક્ષ્મ દેહ તથા તેમનું કારણ અવ્યક્ત આ બધાના વિચારથી યુક્ત જે અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપના બોધક તત્વમસી વાક્ય છે તે પણ આપનાથી ભિન્ન નથી.
આપ અવ્યક્ત, અનિર્વાચ્ય, અંચિત્ય, નામ વર્ણથી રહિત, હાથ પગ તથા રૂપ રહિત, શુદ્ધ, સનાતન અને પરથી પણ પર છો. આપ કાન વિના સાંભળો છો, નેત્ર વિના જુઓ છો, એક હોવા છતાં અનેક રૂપે પ્રગટ થાવ છો. હાથ પગ વગેરે વિના બહુ જ ગતિમાન અને ગ્રહણ કરનારા છો તથા સર્વ માટે અવેદ્ય હોવા છતાં પણ સર્વને જાણનારા છો. હે પરાત્મન, જે ધીર પુરુષની બુદ્ધિ આપના અતિ શ્રેષ્ઠ રૂપથી અલગ કશું પણ જોતી નથી, આપના અણુથી પણ અણુ અને દ્રશ્ય સ્વરૂપને જોનારા તે પુરુષનું અત્યંત અજ્ઞાન વૃત્તિ પણ નિવૃત્ત થઈ જાય છે. આપ વિશ્વના કેન્દ્ર અને ત્રિભુવનના રક્ષક છો. તમામ પ્રાણીઓ આપનાથી જ સ્થિત થઈ છે તથા જે કંઈ ભૂત ભવિષ્ય અને અણુથી પણ અણુ છે તે બધું જ આપ પ્રકૃતિથી પર એકમાત્ર પરમ પુરુષ જ છો. આપ 4 પ્રકારનો અગ્નિ થઈને સંસારને તેજ અને વિભૂતિને દાન કરો છો. હે અનંત મૂર્તે, આપના નેત્ર ચારે બાજુ છે. હે દાતા, આપ ત્રિવિક્રમ છો. અવતારમાં ત્રણેય લોકમાં આપના 3 ચરણ મૂકો છો. હે ઈષ્ટ, જેમ એક જ અવિકારી અગ્નિ વિકૃત થઈને અનેક પ્રકારે પ્રજ્વલિત જાય છે તે જ પ્રમાણે સર્વસ્થાને રહેલા આપ એક જ અનંત રૂપ ધારણ કરી લો છો. એકમાત્ર જે શ્રેષ્ઠ પરમપદ છે તે આપ જ છો. જ્ઞાની પુરુષો જ્ઞાન દ્રષ્ટિથી જોવા યોગ્ય આપને જ જોયા કરે છે.